સર તમે બીજા પણ ટી પોસ્ટની શરૂઆતની પહેલાં પણ તમે બિઝનેસમાં હતા. તમે પ્લાન્ટેશન સાઇટ પણ જોઈ ટીની, પણ F&Bમાં એન્ટર થયા એ વખતે તમે શું નોટિસ કર્યું કે આમાં સક્સેસફુલ જો થવું હોય તો આ એક કે બે વસ્તુઓનું તો ખાસ ધ્યાન રાખવું પડશે કે આ ધંધાની આ એક બે વસ્તુઓ છે કે જેને તમે નકારી નહીં શકો કે જેની તમારે. બહુ હકીકત કહું ને પાર્થ, તો જ્યારે પહેલો સ્ટોર મેં કર્યો ને ત્યારે મેં ટ્રાયલ બેઝ ઉપર કરેલો સ્ટોર હતો. મેં દિમાગમાં રાખ્યું હતું કે જો આ સ્ટોર ચાલશે, આ પરફેક્ટલી હું ચલાવી શકીશ, આની રેવન્યુ થશે. કારણ કે વન્સ બિઝનેસ આવે એટલે રેવન્યુ આવે, પ્રોફિટેબિલિટી આવે. જો હું આને પ્રોફિટેબલી ચલાવી શકીશ, જો આને હું સારી રેવન્યુ કરી શકીશ, જો આ માર્કેટમાં મને સારું પુશ આપશે, જો મને બ્રાન્ડ નેમથી આની બેનિફિટ મળશે, તો આઈ વિલ થિંક ઓન ઇટ કે નંબર કરવા. મારા એક સ્ટોરને સારી રીતે ચલાવીને એક સ્ટોરથી મારું ઘર ચલાવવું એવું કોઈ લોજિક ત્યારે પણ નહોતું. મેં જે દિવસે પહેલી વખત પ્લાન કર્યો ને ત્યારે વિધાઉટ ડુઈંગ એનીથિંગ મેં સિમ્પલ એક વસ્તુ લખી હતી કે ભાઈ મારે આના 100 સ્ટોર કરવા. 100 સ્ટોર થાય તો જ આ બિઝનેસ, એવું મને સ્કેલેબલ લાગે તો જ હું આ બિઝનેસ કરીશ. અધરવાઇઝ એક સ્ટોર કરીને મારે ચલાવવું એવું મારું કોઈ લોજિક નહોતું. કે ભાઈ હું 100 સ્ટોર કરીશ અને 100 સ્ટોર ગુજરાતના એરિયામાં કરવો, આવું ઇનિશિયલ પ્લાનિંગ. કોઈ મેં પેપર વર્ક કરીને બનાવેલું એવું નહોતું. પણ જો આ મને સ્કેલેબિલિટી દેખાશે તો આઈ વિલ ગો અહેડ. હવે મારા પોતાના કરીશ, ફ્રેન્ચાઇઝી કરીશ કે કોઈ પૈસા નાખશે ને કરીશ, આવું કોઈ થોટ પ્રોસેસ નહોતો. પણ આ બધાનો બેઝ બનાવવા માટે મેં પહેલો સ્ટોર કર્યો. કારણ કે સ્ટેપ વાઇઝ જોવાની વાત હતી કે ભાઈ. સર એ ક્યાં હતો પહેલો સ્ટોર? ક્યાં? રાજકોટ. હા, આઈ એમ ફ્રોમ રાજકોટ. નેચરલી ઇટ વોઝ ફ્રોમ રાજકોટ. તો મેં એક સ્ટોર પેલો, અને આઈ વોઝ વેરી ક્લિયર. પહેલા દિવસે પણ જેટલો ક્લિયર હતો એટલો આજે પણ ક્લિયર છું. એ જ ફંડામેન્ટલ ઉપર આજે હું ચાલું છું. કે પહેલાં મને ઘણા બધા વિચારો હતા કે ચાનું મોટું કેફે કરીશ, ચાના માટે હું મીન્સ યુઝ કેફે બનાવશું, આ કરશું તે કરશું, બધા ફેન્ટસાઇઝ. પણ જે દિવસે મેં એવું નક્કી કર્યું ને કે ભાઈ ટપરીમાં ચા પીવાય છે, એ માર્કેટ મોટું છે, આપણે એને ટેપ કરવું છે, તો મેં સિમ્પલ થોટ્સ કર્યા કે ભાઈ આપણું કેફે કેવું હોવું જોઈએ. તો એના માટે મેં ખૂબ ટ્રાવેલ કર્યા હતા. જે તે સમયે રાજકોટથી મુંબઈ, રાજકોટથી જયપુર, રાજકોટથી સો મેની પ્લેસીસ, અને અલગ અલગ ચાના સેગમેન્ટમાં સિંગ્યુલર આઉટલેટ ચલાવતા હોય. તો એટલે મેં બહુ જ ઓબ્ઝર્વ નજીકથી કર્યા ને, તો સૌથી વધુ ઓબ્ઝર્વ કર્યા મુંબઈના ઈરાની કેફેને. કે મુંબઈના ઈરાની કેફે છે ને, હાઉ દે આર વર્કિંગ. એ ભલે સિંગલ ચલાવતા હોય પણ એક લોકો ઇમોશનથી મુંબઈના ઈરાની કેફે સાથે જોડાયેલા હતા. અને આઈ લવડ ધ વે દે વેર સર્વિંગ, આઈ લવડ ધ વે એની જે ટ્રીટમેન્ટ હતી. એટલે મેં દિમાગમાં એ લગાવ્યું કે આ વસ્તુ છે ને એને તમારે રેપ્લિકા કરવી જોઈએ. એટલે મેં મારો પહેલો સ્ટોર 250-300 ફૂટ જગ્યા મેં એક રેન્ટલ ઉપર રાખી, અને ઓવરઓલ થીમ મેં એવું ડિરાઈવ કર્યું કે કુલ થીમ હોય, અને જે માર્કેટમાં જે ભાવે ચા મળે છે એ જ ભાવે આપણે અહીંયા વેચવી, પણ વિથ અ ગુડ હાઇજીન. કારણ કે ઈરાની કેફેમાં સૌથી મેઇન બે વસ્તુ એટ્રેક્ટિવ છે: ગુડ કપ ઓફ ટી વિથ અ ગુડ હાઇજીન એન્ડ વિથ ગુડ એમ્બિયન્સ. એટલે મેં સીધું એ જ વિચાર્યું કે ધીસ ઇઝ ધ થિંગ ધેટ ઇઝ ડુએબલ. લોકોને જે વસ્તુ જોઈએ છે જે સાથે, કારણ કે આપણે ત્યાં કેવું છે કે ટપરી ઉપર હાઇજીન હોવું આપણે ત્યાં હતું જ નહીં. દેર વોઝ નો ગુડ સિટિંગ. આપણે ઊભા ચા પીવી પડે, કોઈ પણ જગ્યાએ ઊભી હોય. જેને ચાનું ખબર જ નથી, ચા તમને ગરમ પીવે. એટલે આપણે ચા એટલા માટે પીએ છીએ કે ગરમ છે, કદાચ ઠંડી હોત ને તો ન પીવાય. હા, ગરમ છે એટલે આપણને એટલી ખબર છે કે ભાઈ આપણને બીજી રીતે નુકસાન નહીં કરે. એટલે આપણે પીએ છીએ આવી જ જગ્યાએ. આ જગ્યાએ કદાચ બીજી કોઈ વસ્તુ મળતી હોત ને તો આપણે એ જગ્યાએ ન પીતા હોત. કારણ કે બેકથી આપણે એટલા હાઇજીન કોન્શિયસ તો હોય જ કે એ જ જગ્યાએ કદાચ આપણને બીજી કોઈ વસ્તુ મળતી તો વી ડોન્ટ ટેક ઇટ. એટલે હાઇજીન ઇઝ અ બેઝિક કન્સર્ન. તો એ વસ્તુની રેપ્લિકા છે ઈરાની કેફે. એને મને ખૂબ એટ્રેક્ટ કર્યો મુંબઈના, અને એ વસ્તુની મને એવું થયું કે આ વસ્તુને આપણે રેપ્લિકેટ કરવી જોઈએ. એટલે પેલું કેફે તો આપણે આ થીમમાં કરીએ, પછી લેટ સી હાવ ઇટ ગોઝ અહેડ. પછી એના પર્સન્ટેજ, પછી એના મોડલ બનાવવું, એ બધું કરશું. અદરવાઇઝ ભૂલી જશું કે આપણે કોઈ કેફે હતું. તો પહેલું કર્યા પછી કેટલા ટાઈમમાં એવું લાગ્યું કે આ થાય એમ છે? ઓલમોસ્ટ વિધિન 3 months. ઓકે. કારણ કે ફ્રોમ ડે વન ઇટ વોઝ વેરી ક્રેઝી કેફે. લોકોને બહુ જ ગમ્યું. રાજકોટમાં પીપલ લોકો ગોતીને મારે ત્યાં આવતા. લોકોને ખબર પડી, કારણ કે દેર વોઝ નો ઓર્ગેનાઇઝ ટી કેફે ઇન રાજકોટ ધેટ ટાઈમ. તો લોકો
ક્યાંથી ગોતીને મારી પાસે આવતા, મારા કાફે આખા ભરાઈ જતા. અને મેં એમાં એક નવું ગિમિક નાખ્યું હતું, ઇટ વોઝ ફ્રી વાઈફાઈ વોઝ અ બિગ થિંગ એટ દેટ ટાઈમ. હા એટલે મેં એમાં ફ્રી વાઈફાઈ, જે એરપોર્ટ ઉપર જ ફ્રી મળતું વાઈફાઈ, હોટલોમાંય ફ્રી ન મળતું ત્યારે, તો એ ફ્રી વાઈફાઈ મેં એમાં એડ કર્યું. અને લોકોને વાઈફાઈ માટે કન્ટિન્યુઅસ બેસતા, અને લોકોથી ખેંચાય. નેચરલ વસ્તુ રિટેલમાં તો ખાલી દુકાનમાં કોઈ ન જાય, પણ સમજતા લોકો જ્યાં બેઠા હોય ત્યાં લોકો ખૂબ આવે. લોકોથી ખેંચાય, એટલે ફ્રી વાઈફાઈના હિસાબે લોકો ખૂબ આવ્યા, અને એના હિસાબે મારા કસ્ટમરો વધ્યા. એના હિસાબે મારે ત્યાં ભીડ થવા માંડી, એટલે પીપલ વેલ એટ્રેક્ટેડ કે ભાઈ આ શું છે, વોટ ઇઝ હેપનિંગ હિયર. એટલે એનાથી આઈ ગુડ ફૂટફોલ ઓવર ધેર. મને એટલું સમજાણું કે ફૂટફોલ ઇઝ ધ ગેમ. એટલે ફૂટફોલથી લોકો જે એટ્રેક્ટ થયા, અને એમાં મને એટલું સમજાઈ ગયું, અને આઈ વોઝ ગેટિંગ ગુડ રેવન્યુ. કોઈ પણ માણસ આવે, વાઈફાઈ વાપરે, બેસે, એટલે એ એની જે બેઝિક નીડ હતી કે કોઈને ઈમેલ ચેક કરવા છે, ત્યારે વોટ્સઅપ વોઝ વેરી અપકમિંગ, ત્યારે એટલું હતું નહીં. તો લોકો એના માટે આવીને બેસે. ઇન્ટરનેટની સ્પીડ પણ એવી નહોતી, મેલે માંડ ડાઉનલોડ થતા, એવા જીબીની તો વાત નહોતી, બધું એમબીમાં તો બહુ મોટી વાત હતી. 3G નહોતું, એમબીમાં ડેટા હતા બધા. ડોંગલ આવતા. હા, એટલે એમાંથી ફ્રી, અને 4 જણા વાપરે તો કોઈને ચાલુ ન રહે, આવા વાઈફાઈ હતા. એટલે એનાથી મને એટલું સમજાણું. અને પહેલો સ્ટોર, અને પહેલાં 10-12 દિવસ સુધી તો મને એને કેમ ઓપરેટ કરવું ને એ હું શીખતો હતો. એટલે હું પોતે બેસતો ત્યાં, હાઉ ટુ મેક ટી, એક વખતમાં કેટલી ચા બની શકે છે, આપણે કેટલી વારમાં સર્વ કરી શકીએ છીએ, કન્સિસ્ટન્સી માટે શું મહેનત કરવી જોઈએ, એક ધારી છે, એટલા બધા એ બધું લખતા અમે ત્યાં બેસીને વેલ ડુઈંગ ધ બિઝનેસ, કે ભાઈ આપણે એટલી એક ચા બનાવવા માટે લોકોની શું નીડ છે, કોઈને વધુ મીઠી લાગે છે, કોઈને ઓછી મીઠી લાગે છે, ચા કેવી હોવી જોઈએ, એમાં ફ્લેવર શું હોવા જોઈએ, સાથે ફૂડ શું લોકોને ગમે છે, બેઝિક બધું રાખીને અમે એવું જોતા કે લોકોની બેઝિક નીડ શું છે, અને લોકો શું પ્રિફર કરે છે ચાની સાથે, અને લોકો કેટલો સમય ચાના કેફેમાં વિતાવે છે, કેટલો સમય વિતાવવા માગે છે, એને કમ્ફર્ટ આપો તો હજી શું કરી શકે. એટલે આ બધી વસ્તુઓ અમે ઓબ્ઝર્વ કરેલી હતી જે સમયે. અને એટલું સમજાઈ ગયું હતું કે ધીસ ઇઝ અ ડુએબલ મોડલ, ધીસ ઇઝ અ ઇન્ડિયા મોડલ, વી કેન ડુ એનીવેર. આપણી પહોંચ હોવી જોઈએ કે આપણે કેટલી જઈ શકીએ છીએ. બાકી આ વસ્તુ એવી છે કે યુ કેન ડુ એનીવેર. આ લોકોની રિક્વાયરમેન્ટ છે, એટલે આ બધે જ થઈ શકશે. એટલે અમે ઇમિડિયેટલી વિધિન 3 months બીજો સ્ટોર, ત્રીજો સ્ટોર, ચોથો સ્ટોર એ ચાલુ કર્યા. વિધિન 2 years અમે લગભગ 50 સ્ટોર કરી રાખ્યા હતા. અને પહેલો સ્ટોર કર્યો એમાં અમારા 10 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં અમારો પહેલો પ્રોફિટ પ્રિસાઇઝ મને ખબર છે કે ઇટ વોઝ 81,000 રૂપીઝ ફર્સ્ટ મંથ પ્રોફિટ. એટલે મને એટલું થયું કે ભાઈ 10 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં 80,000 રૂપિયા જો દર મહિને મળતા હોય તો આ મોડલ, કારણ કે આમાં બીજી કોઈ ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ નથી, બીજા કોઈ સ્કિલની રિક્વાયરમેન્ટ નથી આ બિઝનેસમાં. તમે એક વખત એની રેસીપી સેટ કરો છો, પ્રોસેસ સેટ કરો છો, તો એને રેપ્લિકા જ કરવાની છે. એટલે યુ ડોન્ટ નીડ અ સ્કિલ્ડ પીપલ. તમારું ફર્સ્ટ સ્કિલ ઇઝ રિક્વાયર્ડ, પછી સેકન્ડમાં રેપ્લિકા કરવામાં કોઈ સ્કિલની જરૂર નથી. તો એટલું સમજાઈ ગયું હતું કે ભાઈ આને ધીસ અ ડુએબલ મોડલ. અને પછી એના પેરામીટર્સ બધા કાઢ્યા કે રિયલ એસ્ટેટ કેવી હોવી જોઈએ, પછી કસ્ટમર કોણ છે આપણા, ડે ટુ ડે કસ્ટમરમાં કોણ આવશે, કયા જાતનો કસ્ટમર હોવો જોઈએ, ફૂડની શું હેબિટ છે લોકોની, શું લોકો ચા સાથે પ્રિફર કરે છે, આ બધી વસ્તુ પછી ડિરાઈવ કરેલી હતી. પણ પહેલું સક્સેસફુલી રન કર્યા પછી અમે મોડલને એક્સપાન્ડ કરવાનું વિચાર્યું. તો સર હું એવું સમજું તો બરાબર કે વેલ્યુ પ્રોપોઝિશન હોવી બહુ જરૂરી છે. તમે કોઈ બી, કેમ કે કેફે બિઝનેસીસમાં કે રેસ્ટોરન્ટ્સના બિઝનેસીસમાં ફેલિયર રેશિયો બહુ હાઈ છે, અને પીપલ લૂઝ આઉટ ઓન લોટ ઓફ મની. કેપેક્સ ડ્રીવન બિઝનેસ છે ને, ફિક્સ કોસ્ટ બહુ હાઈ, ફિક્સ કોસ્ટ બહુ હાઈ છે, પ્લસ રનિંગ કોસ્ટ, ઓપરેટિવ કોસ્ટ બી એટલી જ હાઈ છે. ઓપેક્સ ઇઝ વેરી વેરી હાઈ. તમે કોઈ પણ વિચાર્યા વગર કે તમે તમારો કસ્ટમર ડિફાઇન કર્યા વગર કે કાંઈ પણ એસ્ટાબ્લિશ, તમે દિમાગ એસ્ટાબ્લિશ, એમાં કોઈ પણ એક તમારે કસ્ટમર તો ફિક્સ કરવો પડશે ને કે ટુ હુમ આઈ વિલ કેટર. એટલે તમે મી ટુ કરવા ગયા તો કે ભાઈ ઓકે ત્યાં આટલું ચાલ્યું, હવે હું એવું સિમિલર અહીંયા કંઈક રેપ્લિકેટ કરું, તો એ વર્કઆઉટ નથી કરતું. હા, કેમ કે જેમ તમે કીધું કે ભાઈ એક ચાની કેટલી ઉપર હાઇજીનનો પ્રોબ્લેમ હતો, અને સારી જગ્યાની ચામાં પ્રાઇઝનો પ્રોબ્લેમ હતો. એટલે ચામાં તો આ છે ને કોન્ટ્રાવર્સીસ છે. આમ જુઓ તો બેઝિકલી જુઓ તો જેમ હોટલના સિતારા વધે ને એમ ચાની ક્વોલિટી ડાઉન જાય. તમે 2 સ્ટાર હોટલ હોય ને તો યુ વિલ ગેટ અ ગુડ કપ ઓફ ટી. તમે જેવું તમે 5 સ્ટારમાં જાશો એટલે યુ વિલ નોટ લાઇક ટી. તમને સરપ્રાઇઝિંગ, અમે આજથી 2 વર્ષ પહેલાં CII અને ટી બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક ચાની કોન્ક્લેવ કરેલી અહીંયા સિલિગુડીમાં, અને અમે બધા 2 દિવસ ત્યાં હતા. બધા ફ્રોમ ઓલ ઇન્ડિયા ટી એન્ટરપ્રિન્યોર્સને એ લોકોએ બોલાવેલા અમને.
અમે બધા ચા પીવા સામેની કેટલી ઉપર જતા અને ત્યારે જ હું આ બધાને કહેતો, ત્યારે મેં મારું નાનકડું એક લેક્ચર હતું ને એમાં મેં ત્યારે જ એવું કીધું હતું કે ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન ધ ટી ઇન્ડસ્ટ્રીઝ, કે તમે જે જગ્યાએ આ એમ્બિયન્સ અને ગુડ કપ ઓફ ટી એ કંઈ મેચ જ નથી થતું, અને ધેટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડિરાઈવ. આપણે મેરિયટમાં ઉતરા છીએ બધાય, આપણે બધા મેરિયટમાં છીએ અને આપણે ભેગા ચાની કેટલી ઉપર થાય છે. શું કામે આપણે બેસવું ગમે છે, મેરિયટમાં બેસીને ચા પીવી નથી ગમતી, પણ આપણે જે કિક જોઈએ છે ચાની એ અહીંયા નથી મળતી. હા, તો એ નથી મળતી એટલે આપણે ત્યાં જઈએ છીએ કે ભાઈ ચા તો આવી જ જોઈએ, જે ટ્રેડિશનલ વે છે. એટલે તમને એ આઈની ચીજ સ્વીકારીએ. એટલે હું કહું ને કે જેમ સિતારા વધે છે ને એમ ચાની જે બેઝિક સારી જ બનાવે છે ચા, એ અલગ વસ્તુ છે, હું એને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ જે લોકોને કિક મળે છે ને એ ચા નથી મળતી. કોક 5 સ્ટારમાં તો ભાઈ હશે ને. હા છે ને, સહારામાં તો દે આર મેકિંગ અ ગુડ કપ. હવે એ લોકોએ ચાની સાયકલ એ લોકો બહુ સરસ છે. ઇફ યુ ગો સહારા હોટલ, એના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એક ચાની સાયકલ લઈને બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ફરતો એક ચા. હા, અને એક વેલ ડ્રેસ ચાનો જે ચા વેચવાવાળો છે ને ટ્રેડિશનલ, એવો ટોપીવાળો માણસ ચાની સાયકલ લઈને ફરે ને ચા પીવડાવે તને. એટલે પીપલ લાઈક ઇટ ઓલ એક્સપિરિયન્સ. હા, એક્સપિરિયન્સ. એટલે આઈ લાઈક દેટ. મેં એને કીધું હતું, મેં કીધું તમે આ ઇટ્સ અ ગુડ ઇનિશિયેટિવ, ઘણા વખતથી કરે છે, પણ લોકોને આના ઉપરથી સમજવાનું એ છે. તમને ત્યારે ગમ્યું છે ને તમે ભૂલી જાઓ છો, સમજવાનું એ છે કે લોકોને ગમે છે આ વસ્તુ, ગમે છે. પીપલ લાઈક ધ ટ્રેડિશનલ વે. યા, એટલે ટ્રેડિશનલ છે એટલે એને બદલી જ નાખો એવું જરૂરી નથી. હા હા, એમ તમે એને તમે ટ્રેડિશનલ વેથી તમે એને પીવડાવો છો તો પીપલ લાઈક ઇટ. એને તમે તમારામાં ઇન્કોર્પોરેટ કરી લો. તમે બીજી બધી વસ્તુમાં ચા આ હેબિટની જેટલી વસ્તુઓ છે જેટલી, એમાં કેવું છે કે ડે ટુ ડે હેબિટમાં જે જોડાયેલા છે, પીપલ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ધ ટેસ્ટ. યસ, રોજબરોજની વસ્તુઓમાં તમને પાણીપુરીમાં ટેસ્ટ ચેન્જ થઈ જશે ને તો તમે એને અલગ સ્વાદથી સ્વીકારી લેશો. હા હા, તમે બીજી પણ રોજબરોજની જે વસ્તુઓ છે ને સર, તો એ તમે ચેન્જ નહીં કરી શકો. કપડાનું ફિટિંગ, ચશ્મા બનાવવા, વાળ કાપવા, પણ તો એમાંય તમે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરશો ક્યાંક ને ક્યાંક. પણ જે રોજ જે જોઈએ છે, દિવસમાં 4 વાર જોઈએ છે, યુ વિલ નેવર કોમ્પ્રોમાઇઝ વિથ ધેટ ટેસ્ટ. એટલે જે ચા પીવે છે એને ચા જ પીવી છે, એને કોફી નથી પીવી. જેમ કોફી પીવે છે એને કોફી જ પીવી છે. દેર હાર્ડકોર લવર્સ ઓફ કોફી. હું તો કહું કોફી લવર્સ છે ને એ વધુ હાર્ડકોર છે કમ્પેર ટુ ટી. યસ, દે વિલ નેવર એક્સેપ્ટ ટી. યસ, ચા પીવાવાળો કદાચ કોફી પી લે છે, કોફી પીવાવાળો ચા નહીં પીવે. એટલે દે આર રિજિડ અબાઉટ કોફી.